અશરફભાઈ ખફી જામનગરના વર્તનીની પદયાત્રીઓ માત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ આમરણ મુકામે દાવલસા પીરના નેજા નીચે પગયાત્રી માટે હાજીપીર ચાલીને જતા પગ યાત્રીઓ માટે સવારે ચા પાણી નાસ્તો બપોરે સાંજ જમણવાર અને સુવા બેસવાના નાવા ધોવાની ફૂલ સગવડ છે. હાજીપીર પગયાત્રાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એવા એક જ વ્યક્તિ 20 વર્ષથી ખર્ચ પૂરું પાડે છે. અશરફભાઈ ખફી એક જ વ્યક્તિઓનો ખર્ચ આપે છે. અને પગપાળા માટે કેટલી બધી સુવિધા કરી છે. 15 જણાની કમિટી કામ પણ કરી રહી છે અને ખર્ચ એક જ વ્યક્તિ કરી આપે છે. 21 તારીખ સુધી ચાલુ રહેશે આ કેમ્પ. આમરાળ ગામે દાવલસા પીરના નેજા નીચે માલિક મન સેવા કરવાનો મોકો દીધો છે તો હું સેવા કરું છું. મારું કાંઈ નથી, આ બધું માલિકનું છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. માટે હેતુ સર કર્યો ચાલો, તમારું નામ શું, ક્યાંથી આવો છો, એ અમને માહિતી પૂરેપૂરી આપો. અમે જામનગરથી આવીએ છીએ અને જામનગરના રહીશ અશરફભાઈ જુમાભાઈ ખફી તરફથી આ કેમ્પ ચલાવીએ છીએ અને આશરે 20 વર્ષથી આ ખાવા પીવા નાસ્તો રહેવા ચા પાણી નાવા ધોવાની બધી સગવડતા રાખીએ છીએ અને હિન્દુ મુસલમાન કોઈ પણ સાથે કોઈ જાતનો ભેદભાવ વગર આડો રાખો. અમે 7 થી 8 દિવસ લગી કેમ્પ ચલાવીએ છીએ. જે હાલીને માણસો જતા હોય હાજીપીરને સેવામાં અમે કેમ્પ ચલાવીએ છીએ. કયા એરિયામાં તમે રહ્યો છો? અમે જામનગર કિસાન ચોક ચુનાનો ભટ્ટો ઢોલિયા પીરની દરગાહ. બરાબર. બીજું કે તમે નાસ્તામાં અને સવારે નાસ્તામાં, સાંજે ભોજન અને બપોરે એના માટે શું વ્યવસ્થા કરો છો? સવારે નાસ્તામાં જે જેના ખાવા અનુસાર ગાંઠિયા હોય છે, ભાખરી હોય છે, ચા હોય છે, ચા અને બપોરે દાળ ભાત શાક સંભારો ચોખા છાશ અને ઠંડુ પાણી. બરાબર છે. અને બીજું કે કેટલી તારીખથી આપણે ચાલુ કર્યું અને કેટલી તારીખ લગી ચાલુ રાખવાના છો એની અમને માહિતી આપો. 14 તારીખથી ચાલુ કર્યું છે અને 21 તારીખ લગી અમે ચલાવવાના છે. 21 તારીખ લગી ચલાવવાના છો. અને આમાં તમે આમાં 18 આલમ નીકળે છે કે તમારી સમાજના એક જ નીકળે છે? ના, બધા હિન્દુ મુસ્લિમ બધાય માટે એક જ સરખું અમે ધ્યાન આપીએ છીએ અને કોઈ જાતના ભેદભાવ વગર અમે આ કેમ્પ ચલાવીએ. હાલો, આ ભાઈ જામનગરના રહીશ છે અને એ ઠેઠ અહીંયાથી જામનગરથી અહીંયા આમરોનગર દાવલસા પીરના નેજા નીચે આ આયોજન કરવામાં આવ્યું છે. તો એને ધન્યવાદ અપાય. અને આમરોડના કોઈ ભાઈ હોય તો આવો આ બાજુ 2 શબ્દ બોલો. તો કે આ કરે છે કાર્ય એ બરાબર કરે છે કે કાંઈ ફેરફાર છે? આ બાજુના કોઈ હોય તો આવો. મહેન્દ્રસિંહ જાડેજા. તમારું નામ શું? મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, ગામ ખારચિયા. અને આ લોકો આજે 20 વર્ષથી અહીંયા કેમ્પ ખોલે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર અને બહુ લોકોની સેવા કરે છે અને તમામ લોકો માટે સારી સગવડ આપે છે. ધન્યવાદ. હવે આ બાપુ બોલ્યા છે ખારચિયાના છે, એ અત્યારે મુસ્લિમ સમાજમાં સેવા માટે આવી રહ્યા છે ભેદભાવ વગરના. તો એને આપણે અભિનંદન પાઠવવા બાબત છે કે કોઈ જાતની એના પાસે અપેક્ષા નથી. તો આવા લોકો આવે છે એને, અને આ જે કેમ્પ કરવાવાળા છે એને પણ ધન્યવાદ આપજો સમાજ. કાંઈક એના હમું જોજો. પછી એમ કહેતા નહીં કે આ તો એને અમારું બધું ખાઈ ગયા ને અમારો ફાળો ખાઈ ગયા, એવી કોઈ વાત કરતા નહીં પાછળથી. એક જ વ્યક્તિ અશરફભાઈ જુમાભાઈ ખફી બધો ખર્ચ ઉપાડે. હાજીપીર સેવા સમિતિ ખરચિયાભાઈ ઉપાડે છે એનું. હાજીપીર અશરફભાઈ હાજીપીર સેવા સમિતિ બોલજો. બરાબર છે. તમારું નામ શું? એક એટલું જાણો. અશરફભાઈ ખફી. બરાબર. 20 વર્ષ ત્યાં કેમ્પ કરી છે. અમે કોઈથી કોઈ રૂપિયો લીધો નથી. જેથી અમારા ઘરે ત્યાં સુધી અમને કરતી, બાકી અમે કોઈ માંગવા જાતી નથી. બરાબર છે. અમને કોઈનું જોતું નથી. હાજીપીર સેવા સમિતિ માલિકની માલિકે ખૂબ દીધું છે એટલે એની ઈચ્છા એવી છે કે મારે માણસોની સેવા કરવી છે. તો આજી લગીમાં કેટલા માણસો નીકળ્યા હશે અત્યાર લગીમાં પગપાળું યાત્રાઓ હાજીપીરે જવા માટે? એનો અંદાજ તમને કેટલો ટોટલ હશે? એવું હોય તો બોલો ભાઈ. ના, અત્યારે 4-5 હજાર માણસ નીકળ્યા છે. 4-5 હજાર માણસોને તમે 4 દિવસમાં 4-5 હજાર માણસો નીકળ્યા. એની અત્યાર લગીમાં સેવા તમામ સુવાસી માંડી બેવાનું ખાવા પીવાનું બધું તમામ ખર્ચ એને ઉપાડ્યું છે. તો એને ધન્યવાદને એને દાવલસા પીર આમરોણવાળા એમ કહે છે કે એને દાવલસા પીર જાજુ આપે એવી એક અમે અપેક્ષા દાવલસા પીર અગર રાખી શકીએ.
બસ રિપોર્ટર જોડિયા તાલુકા દામજીભાઈ વેકરિયા.